હેલો, હું ડૉક્ટર અંજુ. આજે હું તમને ડાયાબિટીસ ને કોલેસ્ટ્રોલ બંને પર જાણકારી આપીશ. ડાયાબિટીસ વધે એટલે કોલેસ્ટ્રોલ વધે. એટલે તમારે કોઈને ડાયાબિટીસને જો કોલેસ્ટ્રોલ હોય તો તમારે ટેબ્લેટ નથી લેવી. તો એના માટે તમે ડેલી રાત્રે 1 ચમચી મેથીના દાણા અને ધાણા જીરાની ધાણી આ બંને 1 ચમચી લઈ સવારે ગરમ પાણીમાં ઉકાળી એનું અડધું થઈ જાય પછી પાણી ત્યારે સવારે તમારે નાસ્તાના અડધો કલાક પહેલાં 21 દિવસ સુધી કન્ટિન્યુ આ રીત કરવાની છે. તો તમારું કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસનું લેવલ એકદમ ઓછું થઈ જશે. એની સાથે સાથે તમારે શું ધ્યાન આપવાનું છે તમારા ખાનપીનમાં. તમારે ડેલી મેદાવાળી, તેલવાળી અને ખાંડવાળી વસ્તુઓથી દૂર રહેવાનું છે. તળેલી વસ્તુઓ, બહારનું ફાસ્ટ ફૂડ, સ્મોકિંગ, આલ્કોહોલ આ બધી વસ્તુઓને બી તમારે નિયંત્રણમાં રાખવાનું છે. રોજ તમારે અડધો કલાકની વોક કરવાની છે ભૂખ્યા પેટે ખાધાના 2 કલાક પછી, અને સવારે તમે ઉઠીને ભૂખ્યા તમે કરી શકો છો નાસ્તાના પહેલાં. બરાબર છે? તો આ બધી જો તમે નિયમોને ફોલો કરશો તો તમારું ડાયાબિટીસ પ્લસ કોલેસ્ટ્રોલ ને તમારું હૃદયની પ્રક્રિયા સારી રહેશે, તમારું બ્લડ સર્ક્યુલેશન સારું રહેશે અને બોડી તમારી એનર્જીથી ભરેલી રહેશે. તમારે બસ ખાલી તમારા ખાનપીનમાં ધ્યાન આપવાનું છે. અને મેં જે રીતે કીધું 1 ચમચી મેથી અને ધાણા જીરાની ધાણી સવારે બંનેને 1 ચમચી લઈને ઉકાળવાનું અને અડધું પાણી થઈ જાય ત્યારે પછી તમારે નાસ્તાના અડધો કલાક પહેલાં આને લેવાનું રહેશે. તેથી તમારું ડાયાબિટીસ જેને કોલેસ્ટ્રોલ વધારે હોય એની માત્રા ઓછી થઈ જશે. તો આ તમે નિયમને તમારા જીવનમાં કરશો તો તમને ઘણો ફાયદો થશે. તમારા બોડીમાં હૃદયનું બ્લોકેજ, બ્લડ સર્ક્યુલેશન, જે લોહી અટકી જાય છે નસોની સુધી પહોંચતું હૃદયના, તે બધું તમારું સર્ક્યુલેશન સારું રહેશે અને હૃદય તંદુરસ્ત રહેશે, હેલ્ધી રહેશે. તો તમારે કંઈ પૂછવું હોય તો કમેન્ટમાં પૂછી શકો છો. તો વિડીયોને લાઇક કરો તો આગળ બીજાને બી જાણકારી મળે, શેર કરો તો બીજાને માહિતી મળે. ધન્યવાદ.